આજે દુનિયાના દરેક ખૂણામાં ગુજરાતીઓ વસે છે, તો સ્વાભાવિક છે કે વિદેશમાં વસતા ભારતીયો અને આપણા સૌની મનપસંદ અને જેને જીઆઈ ટેગ મળ્યો છે તેવા કેસર કેરીના રસિયાઓ હોય જ. પરંતુ ઉનાળામાં આપણી સાથે સાથે વિદેશમાં વસતા લોકો પણ માણી શકે છે ઉત્તમ ગુણવત્તાયુક્ત કેસર કેરીનો સ્વાદ. કેવી રીતે શક્ય બને છે આ જાણીશું એની પાછળના પ્રયાસો વિશે. મીઠી અને રસીલી કેરી આપણા બધાની ફેવરેટ હોય છે અને ખાસ ગુજરાતીઓ માટે તો માનો મોટી જન્નત. ગીર તલાલા ટુ અમેરિકા વાયા બાવળા. જી હા, આવી રીતે કેસર કેરીનો સ્વાદ અને સુગંધ પહોંચે છે અમેરિકા. હવે અમને અહીંયા ઓસ્ટ્રેલિયા સિડનીમાં પણ કેસર કેરીઓ મળતી થઈ ગઈ છે, જે ખાઈને અમને ખૂબ મજા પડી જાય છે અને અમને કેસર કેરીના રસના ડબ્બા પણ મળે છે. તો એ વાતનું અમને ખૂબ ગૌરવ અનુભવ થાય છે અને હવે ગુજરાતની સુગંધ અમારા સુધી પહોંચે છે એ વાતનો અમને ખૂબ ખૂબ આનંદ છે. હવે આપણી ગુજરાતની કેસર કેરીનો સ્વાદ અમેરિકામાં બેઠા લોકો લઈ રહ્યા છે. એની પાછળ ખેડૂતોની મહેનત અને જીએઆઈસી અને એપીઈડીએનું માર્ગદર્શન છે. બાવળા ખાતે આવેલા આ પ્લાન્ટમાં કેરી એક પ્રોસેસ સાથે રેડિયેશન થકી એક્સપોર્ટ માટે તૈયાર થાય છે. અત્યારે ધીમે ધીમે આપણે જેમ ખેડૂતોને કહીએ છીએ એ રીતે ઘણા બધા ખેડૂતો છે ધીમે ધીમે તૈયાર થાય છે અને જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો છે, કેરી ક્યાં મોકલવાની છે, મતલબ કે યુકે છે કે યુએસએ છે, જાપાન છે, જ્યાં મોકલવાની હોય ત્યાંના આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરી અને પછી ઉત્પાદન કરે અને આવી જે કેરી છે એ બહાર એક્સપોર્ટ થાય. એટલે અહીંયા આપણે કિલોના 50 રૂપિયા જે લઈએ છીએ ત્યાં એને એ એક કેરી નંગના ભાવે 80થી 100 રૂપિયાની મળતી હોય છે. તો એ રીતે આર્થિક રીતે ખેડૂતોને ખૂબ મોટો આમાં ફાયદો થાય. કેરીના મોર થાય ને કેરી થોડી નાની નાની હોય ત્યારે હવે નવી ટેકનોલોજીને ધ્યાનમાં લઈ ખેડૂતો કેરીની ઉપર પેપરની બેગ ચડાવી દે છે અને ત્યારબાદ એક કેરી મોટી થાય ત્યારે એની દાંડી સાથે 8 થી 10 ઇંચ લાંબી દાંડી સાથે આ કેરીને ઉતારી લેવામાં આવે છે. આ ઉતાર્યા પછી તે કેરીના કાગળ દૂર કરી અને તે જે તે નજીકના પેક હાઉસમાં લઈ જવામાં આવે છે. ત્યાં એ કેરીની દાંડી તોડી નાખવામાં આવે છે અને ત્યારબાદ એ કેરીને ઠંડા પાણીએ ધોઈ પછી તેને ગરમ પાણીથી વોશ કરી 48 થી 52 ડિગ્રી સુધી એ કેરીને ગરમ પાણીમાંથી પ્રોસેસ કરી પછી એને સૂકવી પોલિશ કરી અને ગ્રેડ વાઇઝ એટલે કે વજનના 240 ગ્રામ, 250 ગ્રામ, 270 ગ્રામ અને 290 ગ્રામ એ પ્રમાણે ફળનું અલગ અલગ ગોઠવવામાં આવે છે. ત્યારબાદ આ કેરીને જે તે દેશના નોર્મ્સ પ્રમાણે, ધારો કે અમેરિકા યુએસમાં હોય તો ત્યાં ઇરેડિયેશન કરીને કેરી મોકલવાની છે. તમે ફળો પર કેટલીક વાર એક બેગ કે કવર લાગેલું જોયું હશે. આ શું છે અને ફળોની ગુણવત્તા વધારવામાં કેવી રીતે મદદ થાય છે? ફ્રૂટ કવર એક એવી વસ્તુ છે કે જો કોઈ એમ વિચારતું હોય કે મારે પ્રાકૃતિક રીતે અથવા તો ઓછા કેમિકલથી ફળોની ખેતી કરવી છે તો ફ્રૂટ બેગ લગાવશો તો એની અંદર જે આવતા રોગ અને જીવાતો માટે દવા ઓછી છાંટવી પડશે. એટલે એક પ્રાકૃતિક રીતે ઉત્પાદનમાં બહુ અગત્યનો ભાગ ભજવશે. એની અંદર એક માઇક્રો ક્લાઇમેટ કે એની અંદર એક ચોક્કસ તાપમાન અને ભેજ પણ રહેતો હોય છે. તો જે ફળને સારી સાનુકૂળ વાતાવરણની પરિસ્થિતિ આપે છે, જેથી કરીને ફળની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. અને આપણે કદાચ માર્ક કર્યું હોય તો જ્યારે આ પેપર બેગ લગાવેલા ફળો આપણે ખોલીએ છીએ ત્યારે એક સમાન એનો સરસ આકર્ષક રંગ હોય છે અને એના ઉપર સારો મેંગોની વાત કરીએ તો પાવડર પણ સારો ડેવલપ થયેલો હોય છે, જે સારી બાબત ગણાય છે. અને ફળની આકર્ષક રંગ, રૂપ, કદ અને સાઇઝ પણ વધતી હોય છે. એટલે ખેડૂતને ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન મળતા ખેડૂતને સારો એવો આર્થિક લાભ પણ થાય છે અને સારા બજાર ભાવો પણ ખેડૂતોને મળતા હોય છે. વિદેશોમાં જતા આપણા ફળોથી માત્ર એક્સપોર્ટરને જ નહીં પરંતુ ખેડૂતોને પણ ફાયદો થાય છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ફળોનો એમને વધુ ભાવ મળે છે. આ સુવ્યવસ્થિત પ્રક્રિયા ખરેખર ગેમ ચેન્જર છે. અમેરિકાના નાનામાં નાના રિટેલ સ્ટોર્સમાં અમે માત્ર 5 થી 6 દિવસમાં મેંગો અપેડાની મદદથી પહોંચાડી શકીએ છીએ. આ કાર્યક્ષમ પ્રણાલી જે છે એ માત્ર મારા જેવા નિકાસકારોને નહીં પણ ખેડૂતોને બી સશક્ત બનાવે છે. 100 મેટ્રિક ટનથી વધારે માલ એક્સપોર્ટ કરેલો છે
અને ગુજરાતભરમાંથી લગભગ 250 મેટ્રિક ટનથી પણ વધારે માલ એક્સપોર્ટ થયેલ છે. ફળોનો રાજા એટલે કેરી, અને આપણા ગુજરાતની કેરી દેશ વિદેશોમાં પણ એટલા જ સ્વાદથી ખવાય છે, જે આપણા માટે ગર્વની વાત છે. ગુડ ન્યૂઝ ટીમ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ.